નમસ્તે દર્શક મિત્રો, આજે હું ટીંડોળા અને બટાકાનો સંભારો બપોરની રસોઈમાં બનાવું છું. તેની માટે મેં પ્રમાણસર તેલ મૂક્યું છે અને તેમાં રાઈ નાખી છે. રાઈ બરાબર આવી જાય અને તડ થઈને ફૂટે ત્યારબાદ તેમાં થોડું જીરું નાખો, પ્રમાણસર હિંગ નાખો અને તેલ ગરમ હોવાથી ધીમેથી તેલમાં ટીંડોળા અને બટાકાને ઉમેરી દો. ટીંડોળા બટાકા સાથે મેં લીલા મરચાંને પણ કાપીને નાખ્યા છે, કેમ કે સંભારાની અંદર લાલ મરચું અમે નથી નાખતા, લીલા મરચાંનો સંભારો બનાવીએ છીએ. વઘાર્યા બાદ તાપને થોડો ફાસ્ટ કરો, સ્લો ટુ મીડિયમ, બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમો પણ નહીં. ત્યારબાદ તેમાં પ્રમાણસર મીઠું અને હળદર નાખો. અને તેને બરાબર મિક્સ કરી લો. પાંચથી 7 મિનિટ સુધી તેને તેલમાં સાતળતા રહો કે જ્યાં સુધી તે થોડા નરમ ન થાય અને તેમાં રહેલું થોડું પાણી બળી ન જાય. ત્યારબાદ તેને ઢાંકણું ઢાંકીને ધીમા તાપે, એકદમ ધીમા તાપે ચડવા દો. આ સંભારામાં પાણી નાખવાનું હોતું નથી, એટલે તેને ફક્ત તેલમાં જ ચડવા દેવો પડે છે. થોડી વાર તેલમાં સંતળાઈ જાય સંભારો એટલે તેને તાપ એકદમ ધીમો કરીને ઢાંકીને ચડવા દેવાનો છે, કારણ કે આમાં પાણી નાખવાનું હોતું નથી. પાંચથી 7 મિનિટ બાદ આપણે જોઈશું તો આપણો સંભારો એકદમ તૈયાર છે. આ સંભારાને તમે ગરમા ગરમ રોટલી અને ભાત સાથે ખાઈ શકો છો. ભાત સાથે એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો દર્શક મિત્રો, તમે પણ તમારા ઘરે ટીંડોળા બટાકા અને લીલા મરચાંનો સંભારો અવશ્ય બનાવજો અને કેવો બન્યો છે તે કમેન્ટમાં મને જણાવજો. અને હા, આ જે કચરો નીકળ્યો છે તેને હું કિચન વેસ્ટ કમ્પોસ્ટ બનાવું છું, એમાં નાખી દઈશ. ધન્યવાદ મિત્રો, વિડીયો જોવા બદલ. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. આભાર.